કરા ગાંધુ ગામની શાળાના બાળકોનું સિકલસેલ નિર્મૂલન પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું। સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ 28 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વાલિયા તાલુકાના કરા તથા ગાંધુ અને શ્રીરંગ નવચેતન વિદ્યામંદિર વાલિયા ખાતે જિલ્લા વિકાસ અધિકારી PR જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો। કરા તથા ગાંધુ ખાતે જિલ્લા વિકાસ અધિકારી PR જોશી અને ગ્રામ અગ્રણીઓએ શૈક્ષણિક કીટ આપીને બાળકોને સ્નેહભેર શાળામાં આવકાર્યા હતા। જ્યારે વાલિયા નવચેતન વિદ્યામંદિર ખાતે ધોરણ 9 માંગ અને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પુસ્તકનો સેટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી PR જોશીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષણ માટે કેટલું વિચારે એનો જીવતો જાગતો દાખલો શાળા પ્રવેશોત્સવ બની રહ્યો છે। પ્રવેશોત્સવ સામાન્ય રીતે રૂટીન પ્રક્રિયા છે, પરંતુ સરકાર તેને ઉત્સવના સ્વરૂપ લઈ રહી છે। આ પ્રસંગે રંગચેતન વિદ્યા મંદિર ખાતે કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું હતું, સાથે ઉપસ્થિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કરા તેમજ ગાંધુ ગામની શાળાના તમામ બાળકોનું મેડિકલ ચેકઅપ સાથે સિકલસેલ નિર્મૂલન પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું। યોજાયેલ કાર્યક્રમમાં વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા, ગાંધુ ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, લાયઝન અધિકારી, શાળાના આચાર્ય, અગ્રણીઓ, SMCના સભ્યો, તાલુકા વિકાસ અધિકારી વૈશાલીબેન રાવ, ઇન્ટાસ ફાઉન્ડેશનના સાઇડ હેડ RD મહેતા તેમનો સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આજે વાલિયા તાલુકાના કરા ગામની મુલાકાતે આજે અમે અહીંયા છીએ। આજે ગામની અંદર પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને શાળાના અંદર પ્રવેશ આપવાનું કામગીરી પૂરી કરવામાં આવી છે। રાજ્ય સરકારનો શિક્ષણ માટે એક એવો અભિગમ છે તે આ કાર્યક્રમ ઉપરથી આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ। સમગ્ર વહીવટીતંત્ર માનનીય મુખ્યમંત્રીથી શરૂ કરી અને તમામ અધિકારી અને કર્મચારીઓ આ 3 દિવસ ગુજરાત રાજ્યના તમામ ગામોની અંદર મુલાકાત લેશે અને શિક્ષણનો જે આગળનો જે પ્રવાહ છે એ કઈ દિશામાં આપણે લઈ જવો છે, શાળાની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે, એમાં કઈ ત્રુટીઓ છે, એને વધારે સારી રીતે કરવા માટે રાજ્ય સરકાર શું કરી શકે, આ બધા માટે એનું ચિંતન થશે, એના ઉપર એક મંથન થશે અને ત્યાર પછી રાજ્ય સરકાર દ્વારા આના ઉપર નીતિ વિષયક નિર્ણય લેવામાં આવશે। હાલ શિક્ષણની અંદર ખૂબ જ આમૂલ પરિવર્તન આવી રહ્યું છે। દરેક શાળાને સ્માર્ટ સ્કૂલ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને વિદ્યાર્થીઓને ફક્ત શિક્ષણ નહીં, શિક્ષણની જુદી જુદી જે TLM મેથડ્સ છે એ મેથડ્સ દ્વારા શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવામાં આવે છે અને તાલીમબદ્ધ કર્યા પછી આ તાલીમ પામેલા શિક્ષકો મારફતે બાળકોને સારું શિક્ષણ આપવામાં આવે છે। શાળાની અંદર ભૌતિક સુવિધાઓ જે છે એ સંપૂર્ણ એક નેશનલ લેવલની થાય એવા આપણા પ્રયત્નો છે। શાળાની અંદર સ્માર્ટ સ્કૂલ, સ્માર્ટ ક્લાસ, અલગ અલગ પ્રકારની સુવિધાઓ ભૌતિક એ તમામ પ્રકારની પૂરી પાડવામાં આવે છે અને બાળકોનો જે સર્વાંગી વિકાસ છે એ સર્વાંગી વિકાસ રાજ્ય સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલ છે। આજે અહીંયા આગળ જે બાળકોએ પ્રવેશ લીધો છે એ તમામ બાળકોને અભિનંદન આપીએ છીએ અને તેઓની શૈક્ષણિક કારકિર્દી ઉત્તરોત્તર ખૂબ જ સારી રહે તે માટેની પ્રાર્થના।